ઇનસાઇડ ઇનસાઇડ એ બંધ કર. આ સાઈડ આની અંદર એ બંધ કર. ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांतिः. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम. सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्. विवेक चूडामणि 24मो श्लोक. अज्ञानयोगात् परमात्मनस्तव स्यात्स्यनात्मना बन्धस्तत एव संस्कृतिः तयोर्विवेको धृतबोधवन्तिः अज्ञानकार्यं प्रदहेत् समूलम्. બે વખતે 24મો શ્લોકમાં થોડુંક આપણે જોયેલું હતું કે આદિશંકર કે છે શિષ્યને કે પરમાત્મનસ્તવ કે તું પરમાત્મા સ્વરૂપ હોવા છતાં અનાત્મનું બંધન છે. અને અનાત્મ શબ્દ જે છે એની વિશે આપણે વાત કરતા હતા કે અનાત્મા એટલે શું, તો કે આત્માને હું ને અનાત્મા માનવું એ અનાત્મ બંધન. અને આપણને એવું થાય કે હું ને વળી આપણે ક્યારે અનાત્મા કહીએ છીએ. હું ને શરીર કોઈ કહેતા નથી, પરંતુ વ્યક્તિનું બિહેવિયર જે છે, વ્યક્તિની જે પોતાની ઓળખ જે છે એ એવી કંઈક છે. એટલે અગર પોતાનું શરીર જે છે એની સપોઝ હાઈટ ઓછી છે તો એને એવું થાય કે મારો દેખાવ બરાબર નથી, હું બરાબર નથી. વજન વધારે છે તો હું બરાબર નથી. એટલે હું બરાબર જો શરીર મન બુદ્ધિ છે તો વ્યક્તિ કાયમ માટે પોતાની જાતને હંમેશા દુઃખમાં જ રાખશે. શા માટે? તો કે શરીરના લેવલે કદી પૂર્ણતા નથી આવવાની. શરીર જે છે એના પોતાના જે લિમિટેશન્સ છે એ હંમેશા રહેવાની. એટલે મેં ગઈ વખતે તમને વાત કર્યું હતું કે 13મા અધ્યાયમાં એવું આખું એક કમ્પાઉન્ડ છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. એટલે મનુષ્ય શરીર જે છે એ જન્મે ત્યારથી ઓર જન્મતા પહેલા શરીરમાં વ્યાધિ જે છે એ દરેકે દરેક સ્ટેજમાં છે. એ જન્મ પહેલા માતાના ગર્ભમાં હોય તો બી કંઈક વ્યાધિ એટલે રોગ હોઈ શકે, જન્મ પછી તરત બી હોઈ શકે, અપ ટુ ડેથ. તો કે શરીરની પોતાની લિમિટેશન તો હોવાની. શરીરના લેવલે કોઈ વ્યક્તિ ગમે તેટલો પ્રયત્ન કરે તો ક્યારેય એમાં બધું બરાબર છે એવું સ્ટેજ કદી નથી આવવાનું. હંમેશા દરેક વ્યક્તિને તમને એવું થાય કે પણ કોઈ વ્યક્તિને મિસ વર્લ્ડનો ઇલકાબ મળે ને પછી તો એકદમ શરીરના લેવલે પૂર્ણ,
પૂછી જોજો એને કેટલું ટેન્શન હોય. જે લોકો ટોપ ઉપર આવે એને ટોપ ઉપર પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવા માટે કેટલો સંઘર્ષ હોય, કેટલું એટલે કેટલું એ લોકોને સ્ટ્રેસ થતો હોય, તકલીફ થતી હોય. એટલે જો હુંની ઓળખ એવી હોય, મારી ઓળખ મને એવી હોય, હું એટલે તો કે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, તો કદી શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયના લેવલે કદી તો કે એવી બધું બરાબર છે એવી કોઈ અવસ્થા છે જ નહીં. આપણું પોતાનું મન જે છે એની સાથે મારું આઈડેન્ટિફિકેશન છે કે હું ઇક્વલ ટુ મન. તો આપણી પોતાની ઇમોશન્સ ઉપર આપણું કેટલું નિયંત્રણ છે? તો કે આપણને ખબર છે કે જેટલી બી આપણે રિલેટ કરતા હોય તો જે બધી લાગણીઓ છે એ બધી જ હંમેશા આપણે ઈચ્છીએ એવી સુંદર રીતે એ બધું બહાર નથી આવતું. બહુ બધી વાર આપણને ઈચ્છા ન હોય તો આપણે ઇરિટેટ થતા હોય, ગુસ્સે થતા હોય, જેલસી આવતી હોય, કેટલી જુદી જુદી ફિલિંગ જે આપણને ખ્યાલ આવે કે આપણા નિયંત્રણમાં નથી. તો ન તો મનના લેવલે એવું સ્ટેજ આવવાનું કે આપણે એવું કહી શકીએ કે બધું બરાબર છે. એટલે અગર આપણે આપણી જાતને મનની બરાબર માનીએ કે હું ઇક્વલ ટુ મન, તો આપણે એવી વસ્તુ સાથે આઈડેન્ટિફિકેશન કર્યું છે, એવી વસ્તુ સાથે સંગ કર્યો છે કે કદી આપણને સુખ થવાનું જ નહીં. કારણ કે એ હંમેશા ચંચળ છે, એમાં હંમેશા પરિવર્તન આવવાના. આજે જે માનીએ છીએ એ તો કે અમુક વખત પછી એકદમ જ એનાથી સાવ આપણે ઉલટું આપણા બધા ખ્યાલો થઈ જાય એવું બને. કદી એક સમાન કઈ મન તો રહેતું નથી. આપણા બુદ્ધિના નિર્ણય બી નથી રહેતા. ઇવન આપણે કરેલા નિર્ણયો માટે પણ આપણને તો કે આમ ઘણી વાર ફ્લેશબેકમાં જોઈએ તો આપણને એમ થાય કે અરે આવું ડિસિઝન કેમ લીધું, આવી કે મૂર્ખામી મેં કરી. તો આપણા પોતાની બુદ્ધિ માટે આપણને એવો કોઈ હાઈ રિસ્પેક્ટ નથી. સવારે સાંભળેલી વસ્તુ તો કે સાંજે ભૂલાઈ જતી હોય. તો મેમરી વાઇઝ તો કે મને કોઈ એવો રિસ્પેક્ટ નથી. મારા પોતાના ડિસિઝન વાઇઝ તો કે એવી કોઈ મને એવું નથી લાગતું કે હંમેશા હું બધા યોગ્ય ડિસિઝન લઉં છું. તો જે અનાત્મા છે, જે હું નથી, જે મારા માટે હંમેશા દ્રશ્ય છે, શરીર, મન, બુદ્ધિની બધી ગતિવિધિ મને દેખાય છે. એ જેવું મને કોમ્પ્યુટર મારું દેખાય છે, જેવા મને મારા વસ્ત્રો દેખાય છે, એવું જ મને મારું શરીર, મન, બુદ્ધિ દેખાય છે. છતાં પણ એને હું માની લઉં છું, એનાથી બંધન છે. દેટ ઇઝ અનાત્મ બંધન. કારણ કે શરીર સુધી એ વિવેક એકદમ જ રહે. મને હું કોમ્પ્યુટર નથી એવું કઈ કોઈ કહેવું ન પડે. મને ખબર પડે કે યત દ્રશ્યમ તત ન અહમ તત જડમ. જે મને દેખાય એ હું ન હોઉં. તો કોઈએ મને કેવું ન પડે કે તમે કોમ્પ્યુટર નથી હો, તમે મોબાઈલ નથી હો, તમે બુક નથી હો, તમે આ રિમોટ કંટ્રોલ નથી, એવું કઈ કોઈ થોડીને કેવું પડે. તમે વસ્ત્ર નથી બી કોઈ કેવું ન પડે. પણ તમે જો વસ્ત્રથી આગળ જેવું તો કે શરીરની સીમારેખા શરૂ થાય તો એવા પ્રકારનું કંઈક એવું વિચિત્ર આઈડેન્ટિફિકેશન આવી જાય. એ બી મને દેખાય છે. તો બી હું શરીર છું એવું જ બધા જ લોકો આ જન્મ નહીં, જન્મો જન્માંતરથી જ્યારે જ્યારે હ્યુમન બોડી મળ્યું છે તો એવો જ વ્યવહાર કરે છે કે હું શરીર છું. એટલે આપણે એની સાથે સંગ કર્યો છે કે જે બેઝિકલી પોતાના સ્વરૂપથી, પોતાના સ્વભાવથી પોતે અધૂરા છે, પોતે વિકારી છે, એના પોતાનામાં અપૂર્ણતા છે, ઘણી બધી તકલીફો વાળી વસ્તુ છે. એની સાથે આપણે એકતા સાધી છે તો નેચરલી આપણે દુઃખી થવાના. એ મારું સ્વરૂપ છે જ નહીં. એ અપૂર્ણતા મારું સ્વરૂપ નથી. સતત ચેન્જ થવું, વિકાર છે મારું સ્વરૂપ નથી. પરંતુ કોણ જાણે કેમ જે મારા માટે દ્રશ્ય છે એની સાથે દૃક સ્વરૂપ હું છું. આપણે એના દ્રષ્ટા છીએ, આપણે જોનાર છીએ. આપણે દ્રશ્ય સાથે કોણ જાણે કેમ પણ એકદમ જ આવું ઐક્ય કરી દીધું છે. દેટ ઇઝ કોલ્ડ અનાત્મ બંધન. એટલે એની સાથે ઐક્ય કર્યું છે. જ્યાં સુધી જે હું નથી એ મેં પકડેલું છે ત્યાં સુધી મને દુઃખ રહેવા. કારણ કે જે હું નથી એને હું માનું છું.
એટલે મેં તમને કીધું એમ કોઈ એવું નથી કહેતું હું શરીર છું, પરંતુ વાળની ડાય કરીએ છે, બ્યુટી પાર્લરમાં જવું પડે છે, હેર જે છે એને ઇસ્ત્રી કરવા માટે 4 કલાક સ્ટ્રેટન કરવા માટે બેસવું પડે છે ત્યાં આગળ. એનો જે કઈ મારે જે હું નથી એ બતાવવાનો સતત પ્રયત્ન કરવો પડે છે. એ બતાવે છે કે હુંની ઓળખ શરીર જેટલી જ છે. શરીર જે છે, મેં તમને ગઈ વખતે કીધું કે શરીર મારા માટે સાધન છે કંઈક સિદ્ધ કરવા માટે. લાઈક કાર મારા માટે સાધન છે કે જો હું અહીંયા રાજકોટ છું તો રાજકોટથી મને બોમ્બે પ્રવચન માટે જવું છે તો કાર જે છે એ મારા માટે સારું સાધન છે કે મને પહોંચાડી દે બોમ્બે. જો મારે કોરોનામાં ફ્લાઇટમાં નથી ટ્રાવેલ કરવું તો ચલો મારે કંઈક જવાનું છે તો હું કારમાં જાઉં તો કાર મારા માટે ખૂબ જ સારું સાધન છે, મને સેફલી મારા ડેસ્ટિનેશને પહોંચાડે. એમ શરીર જે છે એ હું નથી, ક્યારેય હું ઇક્વલ ટુ શરીર છે જ નહીં. ઇટ ડઝન્ટ મીન કે શરીરને ઇગ્નોર કરવાનું, શરીરની કોઈ વેલ્યુ નથી, ફેંકી દીધું, એવું કંઈક કહેવાનું તાત્પર્ય નથી. શરીર જે છે એને જ્યાં સુધી સાધનને સાધન તરીકે ઓળખીએ, આપણે એના ટ્રસ્ટી છીએ, આપણે એને ફિઝિકલી ફિટ રાખવાનો પ્રયત્ન કરીએ. જેમ કાર મારી પાસે હોય, કાર મારી પાસે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનું સારું સાધન હોય તો આપણે કારને અપ ટુ ડેટ રાખીએ ને, એનો ટાઈમ થાય ત્યારે સર્વિસ સ્ટેશનમાં મોકલીએ, એમાં બરાબર ફ્યુઅલ આપીએ, એને બરાબર આપણે ક્લીન રાખીએ, જે કંઈ કરવાનું હોય કરીએ. એમ આ અહમની કાર છે તો એને બી આપણે બરાબર જાળવીએ, પણ એની ઉપર દિવસ ને રાત જે લોકો ખૂબ જ રચ્યા પચ્યા રહેતા હોય, એનો અર્થ એમ કે એ જે લોકો રચ્યા પચ્યા રહેતા હોય એનો અર્થ એમ કે એ લોકોને હું ઇક્વલ ટુ શરીર એવું એ લોકો ખૂબ જ દ્રઢતાથી માને છે. તમે કેવું કોઈ દિવસ બોલતા નથી, બરાબર, બોલવાની જરૂર જ નથી, એનો વ્યવહાર કહે છે કે એ લોકોને હું ઇક્વલ ટુ, એટલે હુંની ઓળખ શું તો કે હું એટલે શરીર. જીવે છે કેટલું તો કે ખાલી એવું શરીરના લેવલ જેટલું જ જીવે. એટલે મેં આવા નંબર ઓફ પીપલ મારી આજુબાજુ જોયા છે જેને એ લોકોને એવું લાગતું હોય કે એ લોકો બહુ ફિટનેસ માટે એ લોકો બહુ જાગૃત છે, પરંતુ કેટલું ફિટનેસ છે મને નથી ખબર. એટલે આખા દિવસના મેં એ લોકોના જાગૃત અવસ્થાના લાઈક વ્યક્તિ 6-7 અવર્સ સુવે, બાકીના કલાકો જેટલા હોય ને એનો 30-40% ભાગ એમાં જોયો કે એ લોકો શરીરને કંઈક ને કંઈક કરવા માટે એ લોકો સ્પેન્ડ કરતા હોય. કે એ લોકોને લાઈક યોગ બી કરવું હોય કરી શકાય, યોગ કરે, એટલું બધું ચાલવા જાય, એટલું સ્વિમિંગ કરે, એટલું પાર્લરમાં જાય, એટલું મસાજમાં જાય, એટલું આમાં જાય, એટલે રોજના 3-4-5 કલાક એના એમાં જ જતા રહે. એટલે કોઈ ગ્લેમર વર્લ્ડની વ્યક્તિ મને નથી ખબર એટલું બધું કરતી હોય. એટલે એવી વ્યક્તિ હોય એટલે ફિઝિકલી ફિટ રહીએ માટે શરીર આપણને બરાબર કામ આપી એક વસ્તુ છે. એનો અર્થ એમ કે આપણે એને સાધન તરીકે જોઈએ છે, પરંતુ મારું ફિગર આવું જળવાઈ રહે તો હું બરાબર છું એવી જો મને અંદર ગ્રંથિ હોય, મારું ફિગર બરાબર નથી, મને મારા ફેસ ઉપર કરચલીઓ આવી જાય, મારા વાળ સફેદ થઈ જાય, મારું વજન આટલું 2 કિલો વધી જાય, મને આવા ડ્રેસીસ બરાબર ફિટ ના આવે તો હું બરાબર નથી, વગેરે વગેરે જે બધું અત્યારની દુનિયામાં છે. એનો અર્થ એમ કે એ વ્યક્તિની હું વિશેની ઓળખ એટલે તો કે હું ઇક્વલ ટુ શરીર, આટલી જ ઓળખ છે. અને બધા એનિમલ જેમ માત્ર શરીરના લેવલે જીવતા હોય બિચારા, એવું જ એ લોકોનું જીવન. લગભગ એનિમલ આખું જે પ્રાણીઓનું આખું જગત છે એ લોકો લગભગ બધા તો કે એનામાં ખૂબ જ ઓછી ઇમોશન્સ હોય, એ બધા શરીરના લેવલે જ જીવતા હોય બધા.
પણ એ લોકોનું પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા હોય કે એ લોકો શરીરના લેવલે ભલે જીવે પરંતુ એ લોકો સુખી છે. મનુષ્ય માત્ર શરીરના લેવલે બિચારો જીવે તો બહુ જ દુઃખી થવાનું. એ લોકો સુખી શા માટે છે? તો કે એ લોકોને સેલ્ફ અવેરનેસ નથી. ગાયને એવું નથી કે મારા શિંગડા બરાબર નથી, મારી સ્કિન તો એવી હમણાં તો રફ થઈ ગઈ છે અને મારું પૂછડું, મારા એના હેર તો એવા થઈ ગયા છે ખરાબ, મારે હવે ટ્રીટમેન્ટ લેવા જવું પડશે. એટલે અમારા આશ્રમની પેલી ગંગુડી ને એ બધા એમ ન કે હાલો હવે બહુ દિવસ થઈ ગયા પાર્લરમાં જવું છે. મને હમણાં મને કઈ ખ્યાલ નથી, હમણાં કઈક કૃતિ વાત કરતી હતી કે માતાજી આ બધા જે લોકો બહુ જ એવા હોય ને આમ એ લેવલે જીવતા લોકો, એ લોકો જસ્ટ ખાલી 5 or 10 days બહાર ફરવા જાય ને તો એને 5-star હોટલમાં જલ્દી ટ્રીટમેન્ટ લેવા જવું હોય કે એને એવું થાય કે 5 દિવસમાં બધું આપણું જે છે રિંકલ લિપ કરેલી હતી, હેરનું આવું કરેલું હતું, એ જરાક ઝાંખું થઈ ગયું હશે એટલે એને ફટાફટ જવું જ પડે ત્યાં આગળ એમ. એટલે એટલા બધા એ લોકો બોડી કોન્શિયસ હોય, શરીરની એક એક ગતિવિધિ એના મૂડ ઉપર અસર કરતી હોય, શરીરની એક એક વસ્તુથી બિચારા ડિસ્ટર્બ થઈ જતા હોય. એટલે પૂજ્ય સ્વામીજી કાયમ એમ કહેતા હોય કે એ લોકો વિમુક્તા છે, એનિમલ, કે એને હું કોણ છું સ્વસભાનતા નથી, એટલે એ લોકોને પ્રોબ્લેમ નથી. એ લોકો ભલે શરીરના લેવલે જીવે છતાં શરીરની સ્થિતિથી એ લોકો તદ્દન અજાણ છે એટલે સુખી છે. જ્યારે મનુષ્ય અગર એનિમલની જેમ ખાલી શરીરના લેવલે અગર જીવે છે તો શરીરના લેવલે કદી કોઈ પણ પ્રકારનું આપણે ઈચ્છીએ એવા પરિવર્તનો કાયમ રહેવાના નથી. એ કદાચ એવું 2-5 દિવસ 2-5 કલાક રહે, કાયમ નથી રહેવાનું. એટલે બંધ જે છે અનાત્મ બંધ એટલે કોઈ વ્યક્તિને કઈ દોરડાથી કોઈ બાંધતું નથી. બંધન કેનું નામ? તો કે વ્યક્તિને એનાથી પારાવાર હેલ્પલેસનેસ ફીલ થાય, દુઃખ ફીલ થાય, અલ્પતા ફીલ થાય, દેટ ઇઝ બંધન. એટલે વ્યક્તિનું શરીર સાથે આવું જોડાણ, મન સાથે જોડાણ, બુદ્ધિ સાથે જોડાણ, તેટલું અનાત્મ બંધ. ને છેલ્લે આપણે જોયું હતું કે તો પછી છે ને આપણે એવા સાથે સંગ કર્યો છે કે દુઃખી છીએ, તો એ સંગને હવે દૂર કરી લ્યો ને. પણ એમ કે છોકરાઓ ખોટી એવી ખરાબ ફ્રેન્ડશીપ થઈ ગઈ હોય તો આપણે એમ કહીએ કે અરે એ બધા પીવા વાળા છે, યાર થોડો સંગ થતો હશે, મૂકી દેજે. તો એમ કે 2 ફ્રેન્ડ છે તો તમે 2 ફ્રેન્ડને જુદા પાડી દીધા કે ના આપણે એવા સંગ નથી જોતા, નહીંતર રંગ લાગી ગઈ. તો શરીર મન બુદ્ધિ સાથે જન્મો જન્માંતરથી એસોસિએશન છે. એ તો કે બોડી માઇન્ડ કોમ્પ્લેક્સ જે છે એ એના સ્વભાવથી એનામાં બધા જ પ્રકારની લિમિટેશન છે. તો હવે હું આત્મા, હું એવું નક્કી કરું કે મારે એની સાથેનું બંધન તોડી નાખવાનું, એની સાથેનો સંગ તોડી નાખું એટલે હું બંધનમાંથી મુક્ત થઈ જાઉં. આત્માને એક બાજુ કરી નાખો ને અનાત્માને એક બાજુ કરી નાખો. કે 2 ફ્રેન્ડનું એવું આવું એસોસિએશનથી બીજા ફ્રેન્ડને રંગ લાગી જાય એમ છે, તો બંનેને જુદા કરો. તો હવે વિચારીએ કે ખરેખર આત્મા અને અનાત્મા 2 એવી પેરેલલ રિયાલિટી છે ખરી? 2 એવી વસ્તુ છે કે એને ખરેખર છૂટી પાડી શકાય? એટલે આત્મ અનાત્મ વિવેક શું છે એકચ્યુઅલી એ હવે જોઈએ. એટલે એ અહીંયા તો કે આદિશંકર કહે છે કે એ બંધન છે, અગર એમાંથી મને મુક્ત થવું છે તો મારે વિવેક કેળવવો પડે, એ બંનેને જુદા પાડવા પડે. જુદા પાડવાની માટે ઘઉં અને કાકરા જેવું સીધું હોય તો આપણે વાંધો જ નથી. પરંતુ આત્મા અને અનાત્મા વચ્ચેનું રિલેશનશિપ અતિશય વિચિત્ર છે, અતિશય વિચિત્ર છે. છૂટું પાડવું તો ખૂબ જ એમ અઘરું છે. એના માટે ખૂબ જ એવું ડિસ્ક્રિમિનેટિવ એવા પ્રકારની સટલ ઇન્ટેલેક્ટ જોઈએ, ખૂબ જ એવો સટલ વિવેક થઈ શકે એવા પ્રકારની બુદ્ધિ જોઈએ. એટલે એનો કોઈ બી જગ્યાએ તમે જો કે ભેગી થયેલી વસ્તુને છૂટી પાડવા માટે
એ બે વસ્તુનું જ્ઞાન જોઈએ, જે બે ભેગું થયું હોય, જેનો પણ આપણે લંબ કરેલો હોય, જે બી ગૂંચડા થઈ ગયા હોય, તો બે વસ્તુની ઓળખ હોવી જોઈએ. એક એકને જુદા જુદા પારખવા એ એક લેવલની બુદ્ધિ છે. પરંતુ એવી કંઈક જુદી રીતે મિક્સ થયેલી વસ્તુ હોય તો એને છૂટા પાડવા માટે તો કે થોડી હાયર લેવલની બુદ્ધિ જોઈએ. તો અહીંયા આત્મા અનાત્મા એઝ ધો જાણે કે ભેગા થઈ ગયા છે, તો જુદા કેવી રીતે કરવા? કારણ કે એકચ્યુઅલી બે એવી વસ્તુ નથી કે આત્મા એટલે કે હું અને અનાત્મા. આત્મા સિવાય એવું બે નથી. ભલે આપણે સમજવા માટે એવું કહીએ છતાં બે નથી. આપણે બે નથી તો તમે શેની બે ની વાત કરો છો કે આત્મા છે ને અનાત્મા? આ જગતમાં બે જ પદાર્થ છે, આત્મા અને અનાત્મા. તો ત્યાં આગળ એક્ઝેક્ટલી તો કે એ આખી વેદાંતની એકદમ જ ક્રુશિયલ જે મેટર જે છે, એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા આગળ આવે કે બે ખરેખર એવું જણાય છે છતાં બે નથી. એ અહીં આગળ આવે છે. That is a very good whole equation. શું તો કે B is equal to A, but A is not equal to B. એટલે ગણિતની દ્રષ્ટિએ આપણને હંમેશા એવું થાય કે જો B is equal to A હોય તો કઈ પછી A is equal to B એવું કેવું ન પડી, તો ઓટોમેટિક થઈ જાય. જો B equal to A હોય તો A equal to B એની મેળે જ થાય. પરંતુ વેદાંતનું ઇક્વેશન તો કે ગણિત કરતા સાવ તદ્દન જુદું છે. એટલે આ ઇક્વેશન છે, મેં તમને વાત કરી કે હંમેશા આવશે. અને એ જેટલું તમે સમજો, આત્મસાત કરો, એની ઉપર મનન કરો, આત્મસાત કરો, તો તમને ઘણી બધી ક્લેરિટી આવતી જશે. B is equal to A એટલે મેં તમને બહુ બધી વાર આ વસ્તુ સમજાવી છે. ફરી વાર એ વસ્તુ લઈ લો કે અમિતાભ બચ્ચન કોઈ મૂવીમાં ભિખારીનો રોલ કરે છે, તો તમે અમિતાભ બચ્ચન ભિખારીનો રોલ કરે છે તો તમે એવું કહી શકો કે B is equal to A. એને એટલો બધો પરફેક્ટ મેકઅપ કરેલો હોય, કોસ્ચ્યુમ એવા હોય, એનો અભિનય એવો સુપર હોય, તો કોઈ વ્યક્તિ જે છે આમ જરાક સાફ થાય છે કે આ કોણ છે, આટલો સુપર એનો એક્ટિંગ છે, કોણ છે આ ભિખારી ના જે રીતે સંવાદ બોલે છે તો ભલભલા માણસો પીગળી જાય, એને દયા આવી જાય એના પ્રત્યે. એવી રીતે આ તો ચાર રસ્તે ભીખ માંગે છે કોણ? એટલે બાજુમાં જે વ્યક્તિ જે છે એ મહાન સિનેમાની વિવેકી વ્યક્તિ બેઠી હોય. સિનેમાના જગતમાં એવા બહુ મહાન વિચક્ષણ વિવેકી લોકો હોય. આમ પહેલાના જમાનામાં મને કહું છું, ન્યૂઝપેપરમાં ખાલી હિરોઈનની બે આંખો જ આપે, પછી એમ કે તમે એમ કે કયો આંખોની આંખો છે, તો એવા મહાન લોકો હોય. કોઈ વાર ખાલી નાક આપે એમ તો બે લોકો કહી દે, એટલા જ્ઞાની લોકો. તો એટલે કોઈ બાજુમાં બેઠું હોય આવું વિવેકી વ્યક્તિ, તો કે અરે આ ખબર નથી તમને, આ જે બેગરના રોલમાં જે છે ને, ધેટ ઇઝ એ અમિતાભ છે. બેગરના રોલમાં રહેલી વ્યક્તિ તો કે અમિતાભ છે. સો B is equal to A. તો કદી ક્યારેય કોઈ એવું ન કહી શકે અમિતાભ જે છે એ ત્યાંથી સ્ટેજ ઉપરથી આવે બહાર, એની પેલું જે બધું એનો શોટ લેવાઈ જાય પછી આવી જાય બહાર, એના ગ્રીન રૂમની બહાર આવીને બેઠો હોય, બધા જે કોઈ એના ફેન હોય બધાને મુલાકાત આપતો હોય, તો કોઈ ભૂલથી કોઈ ફેન એવું નહીં કે હા આ અમિતાભ જે ભિખારી છે. A equal to B કોઈ જ નહીં, ક્યારેય ન કે. તમે જુઓ કે ત્યાં આગળ એ વિવેક કેટલો સ્પષ્ટ છે કે હા, એ બેગરનો રોલ જે છે એ રોલ અમિતાભ જ છે, બીજું કોઈ નથી. કારણ કે ગ્રીન રૂમમાં પડેલા કોસ્ચ્યુમ એની મેળે સંવાદ નથી બોલતા.
જે કઈ ડાયલોગ્સ એની મેળે નથી બોલતા, એની મેળે બધા કર્મો નથી થતા. એ જે એક્ટર જે છે એ બધું આ જે કઈ કોસ્ટ્યુમ છે, જે કઈ સ્ક્રિપ્ટ છે એ બોલે ત્યારે થશે. એની મેળે મેળે લખાયેલી સ્ક્રિપ્ટ કે કોસ્ટ્યુમ એની મેળે મેળે કર્મો નહીં કરવાના. તો બધા લોકો માટે એ વિવેક કેટલો સહજ છે. કોઈને કઈ શીખવવું ન પડે. ગમે તે રોલ એ એક્ટર ભજવે, અમિતાભ બચ્ચન એની લાઈફમાં અનેક રોલ કર્યો, તોય બધા લોકો એવું એવો કોઈ પણ એવો એનો કોસ્ટ્યુમ હોય, એવો કોઈ પણ રોલ હોય, તો બધા લોકોને એવું ખબર પડે જ કે બી ઇઝ ઇક્વલ ટુ એ, બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. ક્યારેય પણ અમિતાભ બચ્ચન એ ભિખારી હોય કે ઇન્સ્પેક્ટર હોય કે શહેનશાહી, ક્યારેય કશું બન્યો જ નથી, છે જ નહીં, હોય જ ન શકે. એ કેટલું સ્પષ્ટ છે. દેટ ઇઝ એક્ઝેક્ટલી આત્મ અનાત્મ વિવેક. હવે તમે જે બેગર જે છે એ તમે એ રોલ છે જે તે મૂવીમાં, જે તે રંગભૂમિમાં, નાટકમાં એક્ટરે કરવાનો રોલ છે. તો રોલ છે એ વ્યક્તિ જરૂર છે, પણ વ્યક્તિ કદી રોલ નથી. એટલે તમે બી ની જગ્યાએ હવે જે તમે લોકો પોતે હોમવર્ક કરી શકો, એ હોમવર્ક આ કે જ્યારે ગૃહસ્થ આશ્રમમાં દુનિયામાં જીવતા જે રોલ ભજવવાના છે, એ રોલને તમે બી ની જગ્યાએ મૂકો. તમે આંખો બંધ કરીને ધ્યાન પણ એની ઉપર કરી શકો કે ધારો કે વ્યક્તિ જે છે એનો રોલ જે છે એ શું છે, તો કે મધરનો રોલ છે, ભગવાને એવો આપેલો છે. જેવી રીતે એ એક નાનકડું એક રંગભૂમિ છે, રંગભૂમિમાં એક આર્ટિસ્ટ અમિતાભ બચ્ચન નામ, એમ આખું જગત પણ એક રંગભૂમિ છે. એમાં બધા તો કે આપણે બધા આર્ટિસ્ટ છીએ, બધા આર્ટિસ્ટને ભગવાને જુદા જુદા રોલ આપેલા છે. તો એક વ્યક્તિને મધરનો રોલ આપેલો છે, તો મધર ઇક્વલ ટુ એ વ્યક્તિ જરૂર છે. કે આ વ્યક્તિ જે છે એ આ મધર જે છે એ આ વ્યક્તિ છે, પણ તો બી ઇઝ ઇક્વલ ટુ એ તમે કહી શકો. પણ પછી એ વ્યક્તિ, જે તે વ્યક્તિ, અહીં અમિતાભ બચ્ચનની જગ્યાએ તમે મૂકો કે એ વ્યક્તિ ઇક્વલ ટુ તમે એવું કહી શકો કે હા એ જગત જનની છે, મધર ઇન્ડિયા છે, એવું કહી શકો. એ મધર જરૂર છે, પણ બે બાળકોના સંદર્ભમાં. તો બી ઇઝ ઇક્વલ ટુ એ, પરંતુ અમિતાભ બચ્ચનની જગ્યાએ તમે વ્યક્તિ મૂકો તો એ વ્યક્તિ જે છે એ ઇક્વલ ટુ બી, એટલે એ જે રોલ જે છે વ્યક્તિ છે એ કદી રોલ નથી. વ્યક્તિ એ શું છે એનું સ્વરૂપ તો કે પછી નિરૂપણ થશે. એ સચ્ચિદાનંદ આત્મા છે, એ સત્યમ જ્ઞાનમ અનંત સ્વરૂપ છે, એ આવશે. પરંતુ આપણને આપણું સ્વરૂપ નું ભાન કરાવે, જ્ઞાન આપે, એની પહેલા આપણે નથી એ પહેરેલું છે એ નેતિ કરીને તો પહેલા દૂર કરવું પડે. એટલે દરેક વ્યક્તિએ એ રોલને, રોલ હું છું અને હું એ રોલ છું એવું કરી દીધું છે. એ કે પોતે જગતમાં જે બધા રોલ ભજવવાના છે એ બધા રોલમાં બધાએ પોતાની જાતનું રોલ કરી દીધી સાવ ટોટલી. એટલે રોલ અને હું અને રોલ બે એકમેકમાં તો કે એકદમ જ એવી રીતે એને ગૂંચળા કરી દીધા છે, ગૂંથી દીધા છે, એનો રોલ કરી દીધો છે. એટલે બધા જ પ્રકારની સમસ્યાની જડ અહીંયા છે કે જો વ્યક્તિ, એક વ્યક્તિ જે છે એ અને એને જુદા જુદા ભગવાને આપેલા રૂલ છે એ બંનેને અગર અલગ કરી દે તો આઈ ટેલ યુ એટલી બધી શાંતિ થઈ જાય. કારણ કે જે રડવાનું છે એ ભિખારીના રોલનું છે. મિસ્ટર અમિતાભ બચ્ચનને કઈ રડવાનું નથી. તમે જો જે સમસ્યા છે એ સમસ્યા રોલને અંતર્ગત સમસ્યા છે. એટલે જે વ્યક્તિ અગર ભૂલથી પણ
રંગભૂમિના સ્ટેજમાંથી નીચે ઉતરે અને અગર એને રોલ ચડી જાય, અગર માની લ્યો હાઇપોથેટિકલી, જે શાહબુદ્દીન રાઠોડ જે છે એ પોતાની જોકની એ જમાનામાં કેસેટમાં પ્રોગ્રામમાં એની કલ્પના એ બહુ જ કરતા હતા. આપણને એનાથી ખૂબ જ એ હાસ્ય આપી શકતા, એકદમ નિર્દોષ હાસ્ય. પણ એના વિશે તમે વિચારો ને, એની કલ્પના વિશે બહુ સરસ એની કલ્પના છે. એમ કે જે વ્યક્તિએ રાજા ભરતરીનો રોલ કર્યો હોય, પિંગલા દેવીનો રોલ કર્યો હોય, તો એમ કે રાજા ભરતરી ને એનો મેનેજર સવારે એમ કે જા તું બટેટા લેવા જા, તો એને રાજાનો રોલ ચડી ગયો હોય તો બટેટા લેવા કેવી રીતે જાય, એની આખી મિમિક્રી કરે. જેને ક્વીનનો રોલ ચડેલો હોય એ જાય તો એ કેવી રીતે છે, એટલું ખૂબ એને વર્ણન કર્યું હોય એટલે બધા ખડખડાટ હસશે. તો એનો જસ્ટ કલ્પના કરો કે જે વ્યક્તિને રોલ ચડી જાય એને દુનિયામાં લોકો શું કરે, શું કહે એવા લોકોને, કે એ સ્ટેજમાંથી ઉતરીને પણ એને એવું જ લાગે હું તો રાજા છું, હમ પધાર રહે, એવી રીતે એના ઘરે જઈને કે એની વાઈફને, ઓલા શાકવાળાને કે એ બટેડા કે નો ભાવ શું છે, પેલા રાજાના દહેકામાં મોટે મોટેથી કહે તો લોકો એને શું કહે, એમ કે એને આગળની હોસ્પિટલમાં બિચારાને ટ્રીટમેન્ટની જરૂર છે. એકદમ સીધી વાત છે ને, કે બધાને એવું થાય કે બિચારાનું ચસકી ગયું છે. જસ્ટ ઇમેજિન કે આખા જગતમાં લોકોને શું છે, લોકો જે છે આખી લાઈફ જીવે, આખી લાઈફ, તો એને એવું જ લાગે કે હું મધર જ છું, હું દીકરો જ છું, એના સિવાય મારી કોઈ આઈડેન્ટિટી હોય, હુંની કોઈ ઓળખ હોય, તો એબ્સોલ્યુટલી કોઈને સ્વપ્ને બી એવું થતું નથી કે હું એ બધાથી અલગ છું. અને દરેક મનુષ્ય તો કે એ અજ્ઞાન, સ્વ વિષયક અજ્ઞાન લઈને આવ્યા છે. જન્મ સમયનું આ જ કેપિટલ છે ને એ જ લઈને આખી જિંદગી જીવતા હોય છે કે રોલ હું છું, રોલ ઇક્વલ ટુ હું અને હું ઇક્વલ ટુ રોલ. તો ત્યાં ખાલી રંગભૂમિનો કલાકારને એવું બિચારાને કન્ફ્યુઝન થઈ જાય તો આપણે એને ટ્રીટમેન્ટ માટે લઈ જાય. તો તમે જો પાગલખાનાની દિવાલ અને દુનિયાની વચ્ચે કેટલી પાતળી સીમારેખા છે, or તમે એમ કહો કે સીમારેખા છે કે નહીં આપણને ખબર જ નથી. એટલે આખી સમસ્યાની જડ કોઈ હોય તો વ્યક્તિ હું અને રોલને જુદા નથી પાડી શકતા. જો એવું જોઈ શકે કે એ બધી સમસ્યા અનાત્માના લેવલે છે, રોલના લેવલે છે, તો દરેક વ્યક્તિ ઓબ્જેક્ટિવલી એને સરસ રીતે ડીલ કરી શકે, રિલેટ કરી શકે, સોલ્વ કરી શકે કે એમાં તો આવે. એવું કોઈ દુનિયાનું મૂવી હોય જ નહીં કે જેમાં કોઈ પણ જાતની વિલન ન હોય, મારામારી ન હોય, હીરો હિરોઈન વચ્ચે ઝઘડો ન હોય, બધું સારું 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 સારું, એવું મૂવી કોણ જોવાય છે? ભગવાનની સંસારની રંગભૂમિ ઉપર બધાનું જે કાંઈ હશે ફેમિલીનો ડ્રામા, એમાં એને એવા બધા જુદા રંગો પૂર્યા હશે. બધું પ્રિડિક્ટેબલ હોય તો જીવવાની શું મજા આવે? બધું સરખું 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 સરખું, તો એ બધી ચેલેન્જ હોય, તમે પ્રિડિક્ટ ન કરો એવું આવી જાય. તો એમાં તો આખો જે જગતનો મોટો ડ્રામા ચાલી રહ્યો છે એમાં તો જીવવાની મજા આવશે. પણ અગર વ્યક્તિને રોલ ચડી ગયા તો એના માટે લાઈફ છે ફન નથી. શું છે? તો કે એના માટે પેઇન છે, સમસ્યા છે, દુઃખ છે, સ્ટ્રેસ છે. એટલે તમે જો કે લાઈફ જે છે એ મારા માટે એકદમ આનંદની યાત્રા તો બની શકે કે ખરેખર આપણે એ રોલ ભજવીએ છીએ એવું જોઈ શકીએ. તો રોલથી અલગ મારું એક પોતાનું અસ્તિત્વ છે જે ભગવાન સાથે હું ડાયરેક્ટલી એવી રીતે કનેક્ટેડ છું અને મારી એવી મૂળભૂત સમસ્યા સોલ્વ કરવા ભગવાને મને અહીંયા મૂકેલી છે. આ રોલ પ્લે કરીને મારે મારું અંતઃકરણ શુદ્ધ કરી અને એ જ્ઞાનને લાયક બનવાનું છે. અગર આખી લાઈફને એવી રીતે આત્મ અનાત્મ વિવેકની યાત્રા તરીકે કોઈ અગર લઈ શકે તો તમે જો કે જીવન કેટલું બધું હળવું છે, સરળ છે અને સુંદર છે. પરંતુ તો કે રોલ હું અને હું ઇક્વલ ટુ રોલ એટલે બધું જ પૂરું થઈ ગયું. બધી જ જગ્યાએ તો કે સમસ્યા
એટલે આ પ્રકારે વ્યક્તિ પોતે પેલું કરી શકે, મનન કરી શકે કે જ્યારે જ્યારે જે રોલ પ્લે કરવાનું ભગવાને આપેલું છે. કારણ કે દરેક વ્યક્તિને આખા જગતની જે ભગવાનની ટોટલ સૃષ્ટિની સ્કીમ છે એમાં દરેકને કોઈક ને કોઈક નાના મોટા રોલ ભજવવાનું આપ્યું છે. ભગવાન છે સૂત્રધાર છે, એ મહાન મોટામાં મોટો તો કે આ બધી કઠપૂતળીને નચાવનાર મોટા મોટું સૂત્રધાર. તો આપણને અગર એવું હંમેશા એવા પ્રકારનો વિવેક રહે, એવી ક્લેરિટી રહે કે હા ભગવાન મારી પાસે આ પ્રકારનો રોલ ભજવવા માટે મને સૃષ્ટિની સ્થિતિમાં અહીંયા આગળ મૂકેલ છે, તો એ રોલ હું બેસ્ટ રીતે એ પૂરો કરું. એટલે રોલ જે છે એ જરૂર હું છું, કે મારા વિના એ કોઈ કર્મો કરી નથી શકવાનું. એ બધી સ્ક્રિપ્ટમાં લખાયેલી વસ્તુ મારા કર્મો છે. તો એ રીતે તો મારે એ બધી સ્ક્રિપ્ટ તો કે સૂત્રધારે લખીને મોકલેલી, આપણો જન્મ છે ત્યારે એને લખીને આપણને આપી છે. તો એ સૂત્રધારની સ્ક્રિપ્ટ પ્રમાણે એક્ઝેક્ટલી આપણે તો કે એ જે કઈ ભજવવાનું છે ભજવ્યા કર્યું. પણ છતાં કે એ જે એક્ટર હોય રંગભૂમિમાં એ એટલો બધો સુંદર અભિનય કરે. આપણા સ્વામીજી ઘણી વાર વર્ણન કરતા હોય કે એટલો બધો સુંદર એની એક્ટિંગ હોય કે લોકો આમ ધ્રુસકે રડતા હોય, તો એ અંદરથી તો કે ખુશ થતા હોય. જોયું આપણો અભિનય તો જો દેટ ઇઝ કોલ્ડ અસંગ આત્મા, કે પોતે ઇન્વોલ્વ છે છતાં કદી ઇન્વોલ્વ નથી. એ એવો ઇન્વોલ્વ છે કે લોકો બધા એની ઉપર વારી જાય કે આહા કેવું પણ છતાં એ હંમેશા એનાથી અસંગ છે, અસંસ્પૃષ્ટ છે, અનટચ છે. એના જે કોઈ રોલ ભજવવાના છે એની સાથે કદી પણ એનું જોડાણ નથી. એ વ્યક્તિ ભજવી રહી છે ત્યારે પણ પોતાની જાતને જોઈ રહી છે. એટલે ધેટ ઇઝ કોલ્ડ આત્મ અનાત્મ વિવેક. એટલે એ સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી ક્રુશિયલ વિવેક છે, જે આખી સાધકની યાત્રા જે છે એ ધર્માધર્મ વિવેકથી શરૂ થાય, નિત્ય વિવેક કરે અને અલ્ટિમેટલી સાધક તો કે સતત પોતાનું મનન નિધિધ્યાસનમાં તો કે આત્મ અનાત્મ વિવેક કરવાનું એનામાં સામર્થ્ય હોય, એ સતત એ કરી શકે કે જ્યારે બી એને સ્ટ્રેસ આવે, જ્યારે બી ચિંતા છે, તકલીફ છે, તો એને ખબર પડે છે કે સૃષ્ટિની સ્કીમમાં ઈશ્વરે લખેલી સ્ક્રિપ્ટ પ્રમાણે એક્ઝેક્ટલી આપણે રોલ પ્લે કરી નાખવાનો, પછી તો કે ઓમ તત્સત પૂર્ણ વિરામ કરીને આગળ વધવાનું છે. એટલે જ્યારે રોલને રોલ તરીકે જોઈ શકે તો એ વ્યક્તિ ખૂબ જ સુંદર રીતે પોતાની બધી વસ્તુ નિભાવી શકે અને એમ કરતા કરતા પણ ટોટલી અનટચ રહી શકે. અને હુંનું જે સ્વરૂપ જે છે એને ખબર છે કે હું એ વ્યક્તિ ત્યાં સ્ટક નથી થઈ જતી કોઈ મધરના રોલમાં, વાઇફના રોલમાં, હસબન્ડના રોલમાં, ડોટરના રોલમાં ક્યાંય સ્ટક નથી થઈ જતી. કારણ કે વ્યક્તિ એક જ છે, એને વેરાયટીઝ ઓફ રોલ આખી લાઈફ ભજવ્યા જ કરવાની. એટલે એ જે વિવેકની યાત્રા છે, જેમ નિત્ય વિવેક, ધર્માધર્મ વિવેક બી ઇટ ઇઝ નોટ વન શોટ ડીલ કે આ પ્રોપર છે, આ ઇમ્પ્રોપર છે, તો આપણે પ્રોપર જે છે એ કરીએ અને એ પ્રોપર જે છે બરાબર નથી ને મૂકી દીધું તો આજે જ કર્યું નથી. રોજ જીવનમાં જુદી જુદી એવી લાલચ આવે, કરપ્શનની વાત આવે, ખોટું કરવાની આવે, શોર્ટકટની આવે, તો એ રોજે રોજ એ વિવેક કરવાનો છે કે ના ગમે તે થાય મારે નથી શોર્ટકટ લેવું, ગમે તે થાય જે સ્પષ્ટ છે એ જ મારે નહીં કેવું છે. તો એ કેવું છે ટેમ્પટેશન રોજ આવે, નિત્ય વિવેકની પણ વસ્તુ રોજ આવે. એમ આત્મ અનાત્મ વિવેક જે છે એ પણ વન શોટ ડીલ નથી. કારણ કે આપણે આપણી જાતને હુંને શરીર મન બુદ્ધિ માની અને જે વ્યવહાર કરીએ છીએ આ જન્મની ભૂલ નથી. એ જ્યારે આપણને એ કલ્પમાં, એ સર્ગમાં, એ યુગમાં જ્યારે મનુષ્ય જન્મ મળ્યો છે તો આપણે તો કે હું રોલ અને રોલ હું એવી જ રીતે રોલ વાળીને ગૂંચડા કરીને જે જિંદગી જીવી છે. તો
એ જે આવી વિપરીત બધી વસ્તુઓ છે, આવું જે રોંગ ઓરિએન્ટેશન છે, એ બહુ જ ડીપ રૂટેડ છે. એટલે કોગ્નિટિવલી ગમે તેટલી ક્લેરિટી આવે, હું ગમે તેટલા એક્ઝામ્પલ આપું, બધું ક્લિયર થઈ જાય, તોય જે જૂની હેબિટ છે એ વારે વારે કબજો લે, વારે વારે કબજો લે. જેવું અરીસાના જોવે, આ બરાબર નથી લાગતું, આ જે છે એ હજી જરાક આટલું થઈ જાય તો બહુ સારું. એટલે અગેન એન્ડ અગેન વ્યક્તિ તો કે પોતાની જાતને કદાચ એમ કે ફિઝિકલ બોડી જે લુક છે એમાંથી કદાચ બહાર આવી શકે, પણ જે રોલ છે ને, કે અમે માતા પિતા છીએ, એ રોલમાંથી આમ લાસ્ટ બેસ્ટ સુધી લોકો બહાર નથી આવતા. એટલે શા માટે શાસ્ત્રમાં એવું કીધું, પુત્રેષ્ણા, વિત્તેષ્ણા, લોકેષ્ણા, આ ત્રણેય એષ્ણા વ્યુત્થાય, એ ત્રણેય એષ્ણાનો ત્યાગ કરીને વ્યક્તિ તો કે બ્રહ્મચર્ય ચરંતી સંન્યાસનું જીવન જીવવા માટે હવે ગઈ. એટલે માતા પિતા, હું વ્યક્તિ એવું જરૂર કહી શકે કે હું મધર કે ફાધર જે છે એ હું છું, પણ હું કદી મધર કે ફાધર પણ તો કે રોલ આખી જિંદગી હાવી થઈ જતા હોય, આખી જિંદગી તો કે એવી જ રીતે. એટલે તમે જો કે જેવી રીતે શરીરની પોતાની લિમિટેશન છે, એની સાથે સંગ કરવાથી એની લિમિટેશન જાણે કે મારી લિમિટેશન બની જાય અને હું દુઃખી થઈને જીવું, એમ વ્યક્તિ જે છે એ પોતાની જાતને હું ઇક્વલ ટુ પોતે પોતાની જાતને રોલ જ માને કે હું એટલે માં એટલે હું, મધુર એટલે હું. તો એ જે કઈ રોલ છે એની પોતાની લિમિટેશન છે, કારણ કે વ્યક્તિ જ્યારે બી જેની સાથે રિલેટ કરે તો એને પોતાના જગતના બધી વસ્તુની એવી મર્યાદાઓ છે. રોલની સ્ક્રિપ્ટની એમાં આવતા બધા અપ્સ એન્ડ ડાઉન એ બધી તકલીફો છે. એટલે જો રોલ હું છું પણ હું રોલ બની જાઉં તો રોલની બધી જ મર્યાદાઓ, એના દુઃખ દર્દ, એનું રોવા ધોવાનું તો કે મારું બની જાય. જેમ શરીરની મર્યાદા મારી થઈ જાય એટલે મને અલ્પતા અનુભવાય, તો જે કોઈ રોલ ભગવાને જે કઈ સ્ક્રિપ્ટ આપી છે એમાં રોવા ધોવાનું તો છે, એની તકલીફો તો છે, એની મર્યાદાઓ તો છે, તો પછી રોલની બધી મર્યાદા મારી મર્યાદા છે. જે રોલ અમિતાભ બચ્ચન ભિખારીનો ભજવે તો એની મર્યાદા, એ શોર્ટ દઈને બહાર આવે તો એની મર્યાદા, એ ભિખારી, એની પાસે પૈસા નથી, એ વ્યક્તિને કંઈક રોગ છે, એ વ્યક્તિ ખૂબ જ અશાંત છે, તકલીફમાં છે, અસંતુષ્ટ છે, તો એ બધું જ અમિતાભ બચ્ચન ત્યાં ને ત્યાં છોડીને આવી શકે છે. શા માટે? તો કે એને ખબર છે તો રોલનું છે, હું થોડું છું. જો ઈ પહેરી લે તો ઈ બધી ભિખારીની તકલીફો કોની હારે જશે? તો કે અમિતાભ બચ્ચનની સાથે જાય ને. રોલની તકલીફો ઈ વ્યક્તિ સાથે જતી રહે. તો મધરનો રોલ ભજવે તો મધરના રોલની તકલીફો હોય, દીકરીનો રોલ ભજવે તો એની તકલીફો હોય, દેરાણીનો રોલ ભજવે તો એની તકલીફો. તમે જો કયા કયા રોલ છે, એની કઈ કઈ તકલીફો છે, એ તો બધાને ખબર છે. એનો ભિખારીનો રોલ તમને ખબર પડે કેટલી બિચારાને તકલીફ હોય. તો અમિતાભને ત્યાં ખંખેરીને ચાલતો થઈ જાય. ઇનફેક્ટ ખંખેરીને શબ્દ ખોટો છે, કારણ કે તે દિવસે એને વળગેલું હતું, સમજાય? તો સંસારના લોકો, હવે તમે ખાલી આમ કલ્પના કરો કે લોકો શા માટે આટલો ભાર, આટલો દુઃખ, આટલા બધા એ લોકોને જુદા જુદા પ્રકારના ડિસીઝ આવે, આપણે એમ કે બધું સાયકોસોમેટિક છે, ડિસીઝ આવે છે, એવું શા માટે છે? હવે તમને સમજાય કે વ્યક્તિ એક છે પણ એને આખી લાઈફ વેરાયટીઝ ઓફ રોલ ભજવવાના, અને બધા જ રોલ તો કે એને પૂરેપૂરા ઓઢી લીધેલા છે. રોલ હું છું અને હું રોલ છું. એટલે પૂજ્ય સ્વામીજી સરસ કહેતા હોય કે જેવો બાળકનો જન્મ થાય ને, એટલે એ તો બિચારાને આમાં હજી તો માંડ જોતા, આમ હજી તો કલાક, 2 કલાક, 4 કલાક થઈ હોય
તો જેટલા જેટલા હોસ્પિટલમાં મળવા આવે ને એટલે એમ કે દીકરો આવ્યો, પૌત્ર આવ્યો, ભત્રીજો આવ્યો, હજી તો એ બિચારો આમથી એમ નથી જોઈ શકતો. ત્યાં રોલ બધા ડિફાઇન થવા માંડ્યા કે કોઈકનો ભત્રીજો છે, કોઈકનો ભાણો છે, કોઈકનો પૌત્ર છે, કોઈકનો તો કે નાના નાની છે તો એનો લાઈક પૌત્ર કે પૌત્રી છે. પછી આગળ ઓલરેડી ભાઈ કે બેન હોય તો સિબલિંગ છે. પછી આ દેશનો તો કે નાગરિક થઈ ગયો, આ સોસાયટીનો તો કે સભ્ય થઈ ગયો. તો જન્મે ત્યારથી તો કે એમ જ એની હજી આંખ માંડ ખુલી છે ત્યાં ભગવાને એને કેટલા બિચારાને રોલ આપી દીધા. એટલે મને હમણાં એક બિચારી કહી દીધી, એક ફેમિલીમાં 2 દીકરીઓ છે, તો બિચારી એ તો લાઈક 15 યર્સની છે. તો મને કે માતાજી મારી મમ્મીને કઈ કહો નહીં, જ્યારે હોય ત્યારે કે તું મોટી છો, તું મોટી છો, જસ્ટ બીકોઝ એમ કે મારે 12 વર્ષની બેન છે એટલે હું મોટી થઈ ગઈ. પછી એની મમ્મીને શું છે તને, શું પ્રોબ્લેમ શું છે? મેં કીધું તારે, મેં કીધું આ 15 વર્ષની દીકરી છે ને, પછી મેં કીધું દીકરી આવી હોત તો મેં કીધું આને શું કહેતું, ઓલી 2 વર્ષ નાની છે એમાં મેં કીધું તું એને છેલ્લા 13 વર્ષથી તું મોટી મોટી એટલે કઈ ગુનો કર્યો છે ને એને ડિસાઈડ કર્યું છે તારા પૂછે પેલા આવવું. એટલે કારણ કે ઓલી એટલી બધી મને કે એટલું બધું, એટલે મારી નાની બેન ચરી ખાય, એક પણ કામ ના કરે, બધું કામ મારે કરવું પડે એવરી ટાઈમ. એ તો નાની છે. તો નાની મોટી બેનનો રોલ ભજવવાનો. હવે તમે જો કેટલા રોલ ભજવવાનો, 15 વર્ષની દીકરીને એનો મોટી બેનનો રોલ ભજવવાનો. તો સ્ક્રિપ્ટમાં તકલીફ છે તો કે નાના આવી રીતે ચરી ખાય, જ્યાં ને ત્યાં ચરી ખાય. પછી એની માને મેં બહુ જ સ્ટ્રિક્ટલી કીધું. પછી ઓલી નાનીને બોલાવીને મેં કીધું જે ફેમિલીમાં નાના લોકો ચરી ખાતા હોય ને, તો મેં કીધું ભગવાનનો એવો નિયમ છે કે શીખવું તો પડે જ, બધું જ શીખવું જ પડે. ખાલી ચોઈસ એટલી છે કે મમ્મી અને મોટી બેન પાસે હસતા હસતા શીખવું કે હોસ્ટેલમાં જઈને રોતા રોતા શીખવું, સાસરે જઈને રોતા રોતા શીખવું તો પડશે. શીખવાની કોઈની મુક્તિ જ નથી. એવું તો નક્કી કરી લે શું કરું તારે. અહીંયા લોકો તને પ્રેમથી અને સમજદારીથી બધી વસ્તુ શીખવશે, પણ જો છટકીશો તો હોસ્ટેલમાં બુલી બનાવીને તને શીખવશે તો ખરા. એટલે પછીથી એનામાં એકદમ ભયંકર સુધારો કે આપણે આવી નાની કરી. અને બહુ બધી ફેમિલીમાં મેં જોયું છે કે મા બાપ આવું ખબર નહીં એ લોકોમાં મગજમાં શું એટલે આવું આવતું હોય. પણ તમે જો કે કયો રોલ એવો છે, એટલે એનો માણસ જન્મે તો આટલા બધા રોલ આવી જાય. પછી પૂજ્ય સ્વામીજી આગળ એમ કે કોણ જાણે કેમ માણસને એટલા રોલથી પાછો સંતોષ ન થાય ને, કે લાઈક એને મધર છે, ફાધર છે, તો હજી એટલા રોલથી સંતોષ ન થાય એટલે લગ્ન કરે એટલે બધા રોલ ડબલ. હવે મધર ઇન લો, ફાધર ઇન લો, બ્રધર ઇન લો, સિસ્ટર ઇન લો, તો પાછા બધા ડબલ. એટલે જો મનુષ્યનું જીવન કેવું છે કે આટલા બધા રોલ, એને વ્યક્તિ એક જ છે, એક્ટર એક જ છે, પણ એ એક્ટરને તો કે આટલી બધી ટોપી પહેરવાની, આટલા બધા રોલ ભજવવાના. હવે એ ભજવતી વખતે જો શા માટે આટલો બધો સંતાપ છે, તો કે દરેક રોલની સ્ક્રિપ્ટમાં આવું કઈક ઊંચા નીચું છે, તકલીફ વાળું છે. સગી 2 બહેનો છે તો પણ ઊંચા નીચું છે. તો નાની બેન ચડી થાય, એને કામ નથી કરવું, દરેક વખતે છટકાવે. અને મમ્મી દરેક વખતે હવે જવા દે ને, તું મોટી છો, તું સમજ ને. તો આપણી નાનકડી છોકરી માટે જિંદગી તો ફેર નથી. ત્યાંથી જ બધી અનફેર ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. તો સંતાપ ક્યાં છે? તો કે જો રોલને રોલની રીતે નથી જોઈ શકતા અને હુંની ઓળખ હું ઇક્વલ ટુ રોલ જ થઈ જાય, તો દરેક રોલની સમસ્યા મારી સમસ્યા બની છે. જ્યારે કે મારી કોઈ સમસ્યા છે જ નહીં, એ સિમ્પલ રોલ છે અને હું એનાથી ક્યારેય મારું જોડાણ થયું જ નથી. આઈ એમ ટોટલી અનટચ બાય એની રોલ, એની સ્ક્રિપ્ટ, કાયદીથી મારું જોડાણ જ નથી. એ તો બસ સ્ટેજ ઉપર ભજવીને ચાલતા થઈ ગયા, લોકોએ તાલી પાડી, ચાલતા થઈ ગયા આપણે. એવું જ છે, એકચ્યુઅલી એવું છે.
પણ તમે જો કે સાંભળવું જેટલું આપણને સરળ લાગે, સ્પષ્ટ લાગે, એટલું જ આપણે એ વસ્તુને જુદી પાડવી કેટલી અઘરી છે. એટલે મેં તમને કીધું કે આત્મા ને અનાત્મા કોઈ એવી બે પેરેલલ રિયાલિટી નથી. જે છે એક જ છે ને હું, અને એ જ સત્ય છે. બાકીનું જે રોલ જે છે, તમે એમ કહો ભિખારીનો રોલ, તો ભિખારીના રોલને સત્તા સુધી એક્ઝિસ્ટન્સ આપનાર હું છું. એ કોઈ ભિખારીનો રોલ કોઈ બીજી કોઈ ભિખારી નામની કોઈ વ્યક્તિ છે જ નહીં. તો અનાત્મા છે તો જડ છે, એ તો દ્રશ્ય છે. એટલે રોલ જે છે એને પોતાનું થોડીને વજૂદ છે. એને વજૂદ આપનાર, અસ્તિત્વ આપનાર તો હું છું. તો આ દુનિયામાં આત્મા અને અનાત્મા બે પદાર્થ છે જ નહીં, કારણ કે અનાત્મા છે જરૂર આત્મા છે, પણ આત્મા કદી અનાત્મા નથી. શરીર મન બુદ્ધિ જરૂર હું છું, પણ હું કદી શરીર મન બુદ્ધિ નથી. તો આ શરીર મન બુદ્ધિનું અસ્તિત્વ, એ બધા રોલનું અસ્તિત્વ હું થકી છે. પરંતુ હું જે છે એ આમાંની એકઈ વસ્તુ નથી. તમે અમિતાભ બચ્ચન એમ કહો કે હા તારામાં ક્યાં ભિખારી પણ જોવા દેજો. લાઈક યુ નો કે માટી છે, માટી છે, માટીમાં ઘોડાપણું ક્યાંથી આવ્યું? એ પહેલા બી માટી હતી, અત્યારે બી માટી છે. જ્યારે તમે એને ઘોડા રૂપે જોશો ત્યારે બી માટી છે, પછી બી માટી છે. ઓલ ધ વે હંમેશા માટી જ છે. એ ઘોડો તૂટી જાય તો તમે એવું ન કહી શકો કે માટીમાં પછી હવે ઘોડાપણું થઈ ગયું. એટલે અગર આત્મા ને અનાત્મા બે પેરેલલ રિયાલિટી હોતે તો આપણા માટે સહેલું હતું કે આ છે ને ભિખારીઓ, આ ગ્રીન રૂમમાં આ કોસ્ટ્યુમ ટીંગાઈને એને ભિખારી કહેવાય, અને આ મિસ્ટર અમિતાભ બચ્ચન એટલે આને એક્ટર કહેવાય, અને આને રોલ કહેવાય. તો કોસ્ટ્યુમ ટીંગાય છે એને કોઈ રોલ થોડી ના કહે છે, એને કોસ્ટ્યુમ કહેવાય. એટલે એ આત્માનાત્મ વિવેક આટલો સૂક્ષ્મ એટલા માટે જ છે કે એવી બે વસ્તુ કદી નથી. આત્મા અનાત્મા એવી બે પેરેલલ રિયાલિટી નથી. એક જ સત્ય છે, એને હું. એટલે આ બધી વસ્તુ જે છે એનો બોડી સેન્સ એ બધું જ કે આપણે જે ભજવીએ છીએ રોલ, એ બધું જ તો કે જરૂર હું છું. કારણ કે શરીર ને મનને બુદ્ધિને ઇન્દ્રિયને હું મારા થકી એ બધું ચેતન બનતું છે. હું નથી તો એ બધું ચેતન બનતું નથી. એ જેવું નહીતર કઈ બી લાકડું છે એના જેવું જ એ છે. એટલે અનાત્મા જે છે એ જરૂર આત્મા છે. અનાત્માનું હોવાપણું આત્માને કારણે છે. આત્માને હોવા માટે અનાત્માના કોઈ ટેકાની જરૂર નથી, કારણ કે અનાત્માનું કોઈ પોતાનું અસ્તિત્વ નથી. ભિખારી જે છે એનું કોઈ, ભિખારીનો જે રોલ છે એનું કોઈ ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ એવી કોઈ વસ્તુ જ નથી. એટલે વ્યક્તિ પોતાની લાઈફમાં જે રોલ ભજવે છે એને અગર આવી રીતે પોતે જુદા પાડી શકે. અને મને સૃષ્ટિની સ્કીમમાં એ વસ્તુ આપેલી છે તો હું સ્ક્રિપ્ટ પ્રમાણે રોલ પ્લે કરું છું, અને પૂરું કરી દીધું એટલે ઓમ તત્સત, ત્યાં પૂર્ણ વિરામ, વાર્તા પૂરી, આગળ. પણ જો એ સ્ક્રિપ્ટ મને ચડી જાય અને મધરનો રોલ, ફાધરનો રોલ જે છે, હુંની ઓળખ એ રોલ જેટલી જ લિમિટેડ થઈ જશે તો કોઈ દિવસ વ્યક્તિ સંતાપમાંથી બહાર નહીં આવે, કારણ કે બધા જ રોલની અંદર એવો સંતાપ તો લખેલો છે, બધી તકલીફો લખેલી છે. જેમ શરીર જે છે એની પોતાની લિમિટેશન છે, એમ જે રોલ મરણ પર્યંત ભજવવાના છે એ બધા જ રોલમાં તો કે એવી વસ્તુ એટલા માટે વણાયેલી છે કારણ કે ભગવાન નામના સૂત્રધારે લખેલી સ્ક્રિપ્ટ આપણા કર્મો અનુસાર છે. તો કર્મોમાં તો ક્યાંક એવા આપણા કઠોળ કર્મો પણ છે, પાપરૂપ કર્મો પણ છે, તો એ તો સ્ક્રિપ્ટમાં આવવાનું. એટલે જો રોલને રોલ તરીકે જોઈ શકે છે, એનાથી વ્યક્તિ પોતાની જાતને હુંને અલગ કરી શકે.
એનો અર્થ એમ કે એકચ્યુઅલી હું એમાંય જાણવા તરફનું આપણી હવે તો કે યોગ્ય દિશામાં આપણું પ્રયાણ શરૂ થયું. એટલે આખું અધ્યાત્મની યાત્રા હું એમાંય હું ને જાણવાની યાત્રા છે. તો પહેલું સોપાન એ છે કે પહેલા તો તમે હું નથી એને જુદું પાડતા શીખો. એ દૂર થશે પછી મને હું છું એ કહેશે તો મને સમજાશે. આજે હું તમને એમ કહું કે હુંની સાચી ઓળખ તૈત્તરીય ઉપનિષદમાં કીધું છે, સત્યમ જ્ઞાનમ અનંતમ. પણ તમને એવું થાય કે હું તો મધર જ છું, વાઇફ જ છું, હસબન્ડ જ છું. હવે રોલ એટલા બધા સવાર થઈ ગયા છે તો હું કહીશી એક સુપર ઇમ્પોઝિશન તમારી ઉપર ઓલરેડી આવા અનેક સુપર ઇમ્પોઝિશન છે, એમાંનું એક આ વધારે. એટલે શાસ્ત્ર ભણાવવાની મેથડ એવી છે, પેલા નેતિ નેતિ કરીને તું આ નથી, તું આ નથી, મનોબુદ્ધિ ચિત્તાની અહંકાર નામ જે નિર્વાણાષ્ટકમમાં છે કે પેલા નથી એ પેલા દૂર કરે. કેના દ્વારા? તો કે આત્મ અનાત્મ વિવેક. પછી તો કે તું સચ્ચિદાનંદ આત્મા છે એનો બોધ પછી આવે. એટલે કાયમ માટે વિવેકની યાત્રા કોઈ હોય તો આત્મ અનાત્મ વિવેક છે, એની ઉપર તમે મનન નિધિધ્યાસન જરૂર કરી શકો. બાકીનું કાલે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.